ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 7 સંખ્યા સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો। વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા શબ્દોનું આપણે ગુજરાતી અર્થ સાથે ઉચ્ચારણ કરીએ। આપણમ એટલે કે દુકાને, ક્રેતુમ એટલે ખરીદવા, તત્રેવ એટલે ત્યાં, વિપણો અથવા વિપણ્યામ એટલે કે દુકાનમાં, પશ્ચાશત એટલે કે 50, રૂપ્યકાણામ એટલે કે રૂપિયાના, ચતુર્ણામ એટલે કે 4, નારંગ ફલાનામ એટલે કે નારંગીઓ, મહ્યમ એટલે કે મને, શતરૂપ્યકાણી એટલે કે 100 રૂપિયા। ત્યાર પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો। 1 દ્વાદશ કદલીફલાનામ કિયત મૂલ્યમ। એનો ગુજરાતી અર્થ જોઈએ। 12 કેળાના ફળની કિંમત કેટલી? ઉત્તર દ્વાદશ કદલીફલાનામ 16 રૂપ્યકાણી એટલે કે 12 કેળાના ફળની કિંમત 16 રૂપિયા છે। ત્યાર પછી 2 કતિ નારંગ ફલાનામ મૂલ્યમ વિશંતિઃ રૂપ્યકાણી એટલે કે કેટલા નારંગીના ફળનું મૂલ્ય 20 રૂપિયા છે। ઉત્તર ચતુર્ણામ નારંગ ફલાનામ મૂલ્યમ વિશંતિઃ રૂપ્યકાણી એટલે કે 4 નારંગીના ફળની કિંમત 20 રૂપિયા છે। 3 કહ ફલ વિક્રેત્રે શતમ રૂપ્યકાણી દદાતિ એટલે કે ક્યાં ફળ વેચનારને 100 રૂપિયા આપ્યા? ઉત્તર રમેશઃ ફલ વિક્રેત્રે શતમ રૂપ્યકાણી દદાતિ રમેશ ફળ વિક્રેતાને 100 રૂપિયા આપ્યા। 4 રમેશઃ કતિ નારંગ ફલાની ક્રીણાતિ એટલે કે રમેશે કેટલા નારંગીના ફળ આપ્યા? ઉત્તર રમેશઃ દ્વાદશ નારંગ ફલાની ક્રીણાતિ એટલે કે રમેશે 12 નારંગીના ફળ આપ્યા। 5 30 કદલીફલાનામ કિયત મૂલ્યમ એટલે કે 30 કેળાના ફળની કિંમત કેટલી? ઉત્તર 30 કદલીફલાનામ ચત્વારિશત રૂપ્યકાણી 30 કેળાના ફળની કિંમત 40 રૂપિયા છે। ત્યાર પછી પ્રશ્ન 3 જોડકા જોડો। વિદ્યાર્થી મિત્રો, અહીં અ વિભાગમાં તમને શબ્દો આપેલા છે અને બ વિભાગમાં અંકો આપેલા છે, જેને યોગ્ય રીતે આપણે જોડીએ। 1 નવનવતિઃ એટલે કે 99, જવાબ છે સી 99। 2 ષટ સપ્તતિઃ એટલે કે 76, જવાબ છે ઈ 76। 3 નવ ચત્વારિશત એટલે કે 49, જવાબ છે ડી 49। 4 એકાશીતિઃ એટલે કે 81, જવાબ છે બી 81। 5 ષણવતિઃ એટલે કે 96, જવાબ છે એ 96। ત્યાર પછી પ્રશ્ન 4 કોષ્ટકના આધારે નીચેના ક, ખ અને ગ ના ઉત્તર લખો। અહીં કોષ્ટકની અંદર તમને ફલાની એટલે કે ફળના નામ આપેલા છે અને મૂલ્યમ એટલે તેની કિંમત આપેલી છે, તેમજ વસ્તુની એટલે કે વસ્તુ આપેલી છે અને મૂલ્યમ એટલે તેની પણ કિંમત આપેલી છે। ક ખાલી જગ્યા પૂરો। ઉપરના કોષ્ટકના આધારે આપણે ખાલી જગ્યાઓ જોઈએ। 1 દ્વાદશ કદલીફલાનામ ચતુસ્ત્રિશત રૂપ્યકાણી એટલે કે 12 કેળાના ફળના 34 રૂપિયા છે। 2 પંચાનામ દાડીનાનામ મૂલ્યમ ચત્વારિશત રૂપ્યકાણી 5 દાડમના ફળની કિંમત 40 રૂપિયા છે। 3 દ્વાદશ આમ્રફલાનામ મૂલ્યમ 50 રૂપ્યકાણી એટલે કે 12 કેરીના ફળની કિંમત 50 રૂપિયા છે। ખ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો। 1 10 સેવ ફલાનામ મૂલ્યમ અષ્ટનવતિઃ રૂપ્યકાણી એટલે કે 10 સફરજનના ફળની કિંમત 98 રૂપિયા છે, સાચું। 2 ઉપનેત્રસ્ય મૂલ્યમ 50 રૂપ્યકાણી
એટલે કે ચશ્માની કિંમત 50 રૂપિયા છે, ખોટું. 3. યુત્કસ્ય મૂલ્યમ પંચષષ્ટિઃ રૂપ્યકાણિ, એટલે કે ખમીસની કિંમત 65 રૂપિયા છે, સાચું. ત્યાર પછી ગ કોષ્ટકના આધારે પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. કસ્ય મૂલ્યમ પંચસપ્તતિઃ રૂપ્યકાણિ અસ્તિ, એટલે કે કોનું મૂલ્ય 75 રૂપિયા છે. ઉત્તર. ઉપનેત્રસ્ય મૂલ્યમ પંચસપ્તતિઃ રૂપ્યકાણિ અસ્તિ, એટલે કે ચશ્માની કિંમત 75 રૂપિયા છે. 2. પંચદાડિનાના મૂલ્ય કતિ રૂપ્યકાણિ અસ્તિ, એટલે કે 5 દાડમના ફળની કિંમત કેટલા રૂપિયા છે. ઉત્તર. પંચદાડિમાનાં મૂલ્યમ ચત્વારિંશત રૂપ્યકાણિ અસ્તિ, એટલે કે 5 દાડમના ફળની કિંમત 40 રૂપિયા છે. 3. તાલસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણિ અસ્તિ, તાળાની કિંમત કેટલા રૂપિયા છે. ઉત્તર. તાલસ્ય મૂલ્યમ ષષ્ટિઃ રૂપ્યકાણિ અસ્તિ, એટલે કે તાળાની કિંમત 60 રૂપિયા છે. 4. દ્રાક્ષાફલાનાં મૂલ્યમ કતિ રૂપ્યકાણિ, એટલે કે દ્રાક્ષની કિંમત કેટલા રૂપિયા છે. ઉત્તર. દ્રાક્ષાફલાનાં મૂલ્યમ ષટ્ચત્વરિંશત રૂપ્યકાણિ, એટલે કે દ્રાક્ષના ફળની કિંમત 46 રૂપિયા છે. 5. કર્તર્યાઃ મૂલ્યમ કતિ રૂપ્યકાણિ, એટલે કે કાતરની કિંમત કેટલા રૂપિયા છે. કર્તર્યાઃ મૂલ્યમ ષટ્ચત્વારિંશત રૂપ્યકાણિ, એટલે કે કાતરની કિંમત 46 રૂપિયા છે. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના અંકો શબ્દોમાં લખો. 1. 68 અષ્ટષષ્ટિઃ. 2. 74 ચતુઃસપ્તતિઃ. 3. 100 શતમ અથવા એકશતમ. 4. 88 અષ્ટાશીતિઃ. 5. 57 સપ્તપંચાશત. ત્યાર પછી પ્રશ્ન 6. નીચેનું કોષ્ટક પૂરું કરો. અહીં તમને અંકો આપેલા છે, જેને તમારે શબ્દોમાં લખવાના છે. 62 દ્વિષષ્ટિઃ. 87 સપ્તાશીતિઃ. 92 દ્વિનવતિઃ. 56 ષટ્પંચાશત. 37 સપ્તત્રિશદ. 82 ત્રયશીતિઃ. 53 ત્રિપચાશત. 83 ત્રયશીતિઃ. 45 પંચચત્વારિંશત. 88 અષ્ટાશીતિઃ.